તો જો સ્પ્લેન્ડર બાબા હાલ જઈ રહ્યા છે. જય ગિરનારી બાપુ. યાત્રિક જુનાગઢમાં પગ મૂકે એટલે એમને સાત્વિક ભોજન મળવું જોઈએ એ ધ્યેય એટલે અમે કાલથી રસોડું ચાલુ કરી દીધું. મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત. સ્વાગત છે તમારું ગરવા ગઢ ગિરનારની પાવન ભૂમિમાં. મહાશિવરાત્રિ મેળો ચાલુ થવાના ગણતરીના કલાકો પહેલાં જ આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. એટલે કે આવતીકાલે 11 તારીખથી 15 તારીખ સુધી મહાશિવરાત્રિ મેળો ચાલુ થવાનો છે. તો આ વિડીયોમાં તમને મહાશિવરાત્રિ મેળાની સંપૂર્ણ માહિતી, જે 2 દિવસ હું અહીં રોકાણો છું, એટલે જે કંઈ જોયું અને કઈ રીતના અહીં તમારે આવવું, ક્યાં ઉતારા છે, ક્યાં અન્ન ક્ષેત્રો છે, કયા કયા કલાકારો આવે છે, કઈ જગ્યાએ તમે સાધુ સંતોના દર્શન કરી શકો છો, અને સરકાર દ્વારા જે આ વખતે મિની કુંભ થીમ આપવામાં આવી છે એના લીધે જે ફેરફારો થયા છે આ મેળામાં, અને જય ગિરનારી, અને જે વ્યવસ્થા ઊભી થઈ છે એની વાત કરીએ તો ચાલો મહાશિવરાત્રિના મેળામાં બતાવી દઉં સંપૂર્ણ તૈયારી. તો હાલ તમે જે રોડ જોયો એ રામ ટેકરીથી ભવનાથ તળેટી સુધી આપણે આવ્યા, અને રસ્તાની અંદર જ અદ્ભુત જે ચિત્રો અને જે ભોળાનાથની કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે, અદ્ભુત હતી. હાલ આપણે છીએ તો મહાશિવરાત્રિ મેળાનો જે સાંસ્કૃતિક કાર્યક્રમો જે યોજાવાના છે એનું અદ્ભુત જે ગ્રાઉન્ડ, જે પહેલાં પાર્કિંગ હતું એ જગ્યાએ હાલ તમે મોટું ગ્રાઉન્ડ જોઈ શકો છો. તો અહીં તમને જે કલાકારો છે, અને ભારતના ખ્યાતનામ કલાકાર મૈથિલી ઠાકુર પણ અહીં આવી રહ્યા છે. તો એ બધા જે કાર્યક્રમો, ભક્તિભાવ કાર્યક્રમો યોજાવાના છે એની શરૂઆત અહીંથી થશે. હવે એ જણાવી દઉં કે અહીં સુધી તમારે આવવામાં જે આ વખતે વાહન વ્યવહાર પ્રતિબંધિત છે, તો એમાં કઈ વ્યવસ્થા છે. તો અહીં આવવા માટે તમને રામ ટેકરીથી ભવનાથ તળેટી સુધી ચાલીને આવવું પડશે, અને રામ ટેકરીની આગળ જે પાર્કિંગ વ્યવસ્થાઓ છે ત્યાં સુધી તમે વિવિધ વાહનમાં આવી શકશો. ત્યાંથી તમારે એટલે એમ સમજો કે 2.5 કિલોમીટર ચાલવાની ગણતરી રાખવી. 2.5 કિલોમીટર જેવું ચાલશો એટલે તમે ભવનાથ તળેટીમાં પહોંચી જશો, મેળાની જગ્યાએ પહોંચી જશો. ત્યાંથી આગળ તમે તમારું વાહન લઈને આવતા હોય તો એનો પણ તમને નંબર જણાવી દઉં કે ગુજરાત પોલીસ દ્વારા એક વોટ્સઅપ સુવિધા ચાલુ કરવામાં આવી. એનો નંબર છે 6356969226. તો આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં હાઈ લખશો એટલે આ મેળાની અંદર પાર્કિંગની વ્યવસ્થા કઈ કઈ જગ્યાએ છે એ બધી જ માહિતી તમને વોટ્સઅપમાં મળી જશે. એવી વોટ્સઅપ ચેટબોટની સુવિધા ગુજરાત પોલીસ દ્વારા મૂકવામાં આવી છે. તો આ ડિસ્પ્લે ઉપર જે નંબર આપેલો છે એમાં તમે વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે તમને તમારા પાર્કિંગની લોકેશન લિંક મળી જશે. તો ચાલો આગળની વ્યવસ્થા જોઈએ. તો હાલ આપણે પહોંચવા આવ્યા છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશદ્વાર, કે જ્યાંથી પરિક્રમામાં આપ જતા હશો, અને સામે છે ભવનાથ પ્રવેશદ્વાર ગેટ. તો 1 દિવસની વાર છે, પણ છતાં પણ હજી તૈયારીઓનો ધમધમાટ ચાલુ છે. આજે તો વાહન વ્યવહાર ચાલુ છે, પણ આવતીકાલથી એટલે કે 11 તારીખથી આ વાહન વ્યવહાર આગળથી લઈ અને ભવનાથ સુધી બંધ થશે. પણ હવે ભોળાનાથને મળવું હોય તો થોડીક હાલીને આવવાની કષ્ટી પણ લેવી પડશે. તો ભવનાથ જે પ્રવેશદ્વાર છે એ ભવનાથ પ્રવેશદ્વાર ઉપર મહાશિવરાત્રિ મેળાના સ્પીકર લાગી ગયા છે, અને સામે દેખાય છે ગરવો ગઢ ગિરનાર. તો હવે આપણે ભવનાથ તળેટીમાં હું તમને લઈ જાઉં, અને જેટલા ધૂણા લાગેલા છે એ બધા જ સાધુ સંતોના દર્શન કરાવી દો. આ ભવનાથ તળેટીની અંદર હાલ એસડીએમ, કલેક્ટર શ્રી, એસપી સાહેબ, આખું તંત્ર છે. લગભગ છેલ્લા 2-3 દિવસથી હું અહીં છું ને ત્યારનું તો જોવે જ છો કે સતત એ લોકો
આવી રીતના ચાલી અને આખા ભવનાથના રૂટમાં નીકળે છે અને વ્યવસ્થાઓનું અવલોકન કરે છે. ઉત્તમ મેળો થાય એ માટેનો તંત્રનો પ્રયાસ મેં મારી નજરે 3 દિવસથી આ જોયો છે, એટલે તમને સાચી અને સચોટ માહિતી આપું છું. સૌથી પહેલાં તમને એક અદ્ભુત શિવલિંગના દર્શન કરાવી દઉં. આ કાલે નહોતું, એક જ રાતની અંદર આવો અદ્ભુત સેટઅપ લગાવી દેવામાં આવ્યો છે અને આ એક્ઝેક્ટ દત્ત ચોકની સામે છે. પ્રીતિ કરો તો એવી જેમ ચંદ્રને ચકોરી, પ્રીતિ કરો તો એવી જેમ ચંદ્રને ચકોરી. પાછળ મસ્ત ભજન વાગી રહ્યું છે અને એ હતું ગિરનારી અન્નક્ષેત્ર. તો એવું જ આ બીજું છે ખારવા સમાજનો ઉતારો સાર્વજનિક અન્નક્ષેત્ર ભવનાથ તળેટી. તો ગિરનારી અન્નક્ષેત્ર, બાજુમાં સાર્વજનિક અન્નક્ષેત્ર અને આવા અઢળક અન્નક્ષેત્રો તમને અહીં જોવા મળશે. અન્નક્ષેત્રો બધા લાગી ચૂક્યા છે એટલે તમને ભોજન વ્યવસ્થા ચારે બાજુ ખવડાવવાવાળા ઉત્સુક છે. 2 થી 3 દિવસથી બધા આવી ગયા છે, પોતાના ઉતારાઓની વ્યવસ્થા કરી લીધી છે અને ફૂલ તૈયારીઓ છે. તો અન્નક્ષેત્રો ચારે બાજુ જોવા મળશે, કારણ કે ભોજન ભજન ભક્તિનો મેળો છે. પછી ઉતારાઓ છે, ત્યાં જે ભજન કલાકારો દ્વારા પોતાના ઉતારાઓ જે નાખવામાં આવ્યા છે, ગુજરાતના તમામ કલાકારો, સંતવાણીના આરાધકો એ બધા જના ઉતારા લાગી ચૂક્યા છે. તો તમને ભજન ભાવનો પણ જબરજસ્ત આમાં લાવો મળવાનો છે. હવે એક તમને અદ્ભુત ગાડી દેખાડું છું, અર્ધનારીશ્વર મહિલા અઘોરી માતા. આવી ગાડી મેં મારી લાઈફમાં નથી જોઈ, આજે તમને દેખાડું, કદાચ તમે પણ નહીં જોઈ હોય. જો આ ગાડીનો સેટઅપ જો, અર્ધનારીશ્વર મહિલા અઘોરી માતા, ત્રિશુલ છે, મા કાલી, ભોલે બાબા, આખું ચિત્રો અને અંદરનો સેટઅપ જો, આખું માતાએ મંદિર પેલું સેટઅપ કર્યો છે, અંદર આખું વ્યવસ્થિત લગાવવામાં આવ્યું છે. અને આ છે જેમ આપણે માળા પહેરીએ છીએ એમ અઘોરી હોય તે આવી રીતના મુંડમાળા ધારણ કરે છે અને આપ એના દર્શન અહીં કરી શકો છો. આ તમે જો અંદર, અને એટલું જ સાઈડમાં સ્મશાન કાલી આવી. તો ભાઈ અહીં ગાડીઓ છે. તો તમને ભારતભરના અઘોરીઓ, નાગા સાધુ, મહંતો, મહામંડલેશ્વરો અને સનાતન ધર્મનો પ્રચાર કરતા એ તમામ ભગવાધારીઓ આ મેળામાં જોવા મળશે. ઘણા બધા સાધુ સંતોના તમને દર્શન કરાવ્યા અને જેટલા સાધુ સંતો આ મેળામાં આવી ચૂક્યા છે ને એ બધા જ માટે મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, આ જ ચેનલમાં તમને જોવા મળશે. અને 108 સતત સારી કામગીરી, એના વિશે તો શું કહેવું. બધી જ જગ્યાએ યત્ર તત્ર સર્વત્ર 108 હોય છે. તો એ આરોગ્ય તંત્ર પણ અત્યારે પૂરજોશમાં એની તૈયારી સાથે છે. અને હાલ આપણે ભવનાથ જે મંદિરના પાછળના ભાગથી તમે જાશો એટલે એક લાંબો રૂટ તમને અહીં જોવા મળશે. ત્યાં પણ ઘણા બધા સાધુ સંતોના તમને દર્શન થશે. જય ગિરનારી માતાજી, જય ગિરનારી. જો ધૂણાઓની વ્યવસ્થાઓ આપ જોઈ શકો છો. તો ભક્તજનો હાલ મેળામાં આવી ચૂક્યા છે. મારી સાથે છે. ક્યાંથી આવો તમે? મારું ગામ નાવડા, પણ હાલ ટીંબાવાડી જુનાગઢ. અચ્છા, તમે વહેલા આવી ગયા માસી? હા, વહેલા આવી ગયા અમે. આજે આવ્યા? હા, આજે અમે. કેટલામો મેળો છે? અરે આ તો કેટલાય અમારે દૂધ વેચતા. કેટલા દિવસ મેળો કરવાનો? અમે તો ઘરે વયા જાવ હાંજે. લે, તો મેળો તો કાલ ચાલુ થશે. આજે દર્શન કરી જાવ બધાને. દર્શન કરવાના. હા, તો જો આ એક નવું જાણવા મળ્યું કે જે લોકો વધારે ટ્રાફિક થઈ જાય ત્યારે આવી નથી શકતા, એ આજે આવી અને બધા જ સાધુ મહાત્માના દર્શન કરી અને પરત જઈ રહ્યા છે. ગિરનારી બાપુ, ઓમ નમો નારાયણ. જય ગિરનારી, જય ગિરનારી બાપુ. તો હાલ આવી ચૂક્યા છે આપણે આ ભવનાથ મંદિર અને આ છે જૂના અખાડા. આ જે તમે શિવલિંગ જોઈ રહ્યા છો એ પણ હમણાં આખું નવું બનાવવામાં આવ્યું છે, એટલે અદ્ભુત દેખાય છે. અને આ જે મેન રૂટ છે ધૂણાઓનો,
તો તમે મંદિરમાં દર્શન કરી અને પાછળની ભાગથી આવી રીતના આખું પરિક્રમા કરશો એટલે બધા જ ધૂણાઓના દર્શન થઈ જશે. ચાલો હવે હું તમને ભોજન વ્યવસ્થાના ઉતારા ક્યાં છે ને એ જગ્યાએ લઈ જાઉં. વાયરલ બાબાના દર્શન કર્યા હશે સ્પ્લેન્ડર બાબા સાથે. તો બાબા ઓમ નમો નારાયણ, જય ગિરનારી. જય ગિરનારી. અત્યારે પ્રેસનું પણ બોર્ડ મરેલ છે અને બાપુનું જે સેટઅપ છે અદ્ભુત છે. તો ભાઈ આ તો ભવનાથનો મેળો, ભાવનો મેળો, ભક્તિનો મેળો. અહીં તમને આવા અઢળક દ્રશ્યો જોવા મળશે. તો જો સ્પ્લેન્ડર બાબા હાલ જઈ રહ્યા છે. જય ગિરનારી બાપુ. તો હાલ આપણે આવી ચૂક્યા છીએ જે ઉતારાઓ છે બાજુ કચ્છી ઉતારા, સેવા ટ્રસ્ટ ભવનાથ, પછી લંબે નારાયણ આશ્રમ તથા માયાબેન દુધરેજિયાના ઉતારા મંડળ. અને અહીંથી તમે આગળ જાશો એટલે કે શેરનાથ બાપુની જગ્યા છે અને અવધૂત આશ્રમ છે, એની પાછળના ભાગમાં પણ એટલા જે ઉતારાઓ છે. તો તમારે અન્નક્ષેત્રોની અંદર ભોજન કરવું હોય તો છેટ આ અવધૂત આશ્રમના ખૂણાથી એટલે કે શેરનાથ બાપુને ત્યાંથી એ છેટ આ બાજુ તમે પેલો ભવનાથનો ગેટ આવે ત્યાં સુધી ઘણા બધા અન્નક્ષેત્રો છે. અને આ ગોરક્ષનાથ આશ્રમ 12 માસ ધમધમતું અન્નક્ષેત્ર છે. તો ચારે બાજુ ભોજન પ્રસાદી અવિરત ચાલુ હશે. આ ઉતારો છે ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ ખોડિયાર ભવન અને ગિરનાર પરિક્રમા ક્ષેત્રનું સૌથી મોટું અન્નક્ષેત્ર પણ એનું લાગે છે. અને અહીં તમે જો અહીં અત્યારે ભોજન પ્રસાદી ચાલુ જ થઈ ગઈ છે. સંત શ્રી કાળુરામ બાપુનો ઉતારો. તો શિવરાત્રી મેળાની શરૂઆત હજી થઈ નથી, કાલથી થવાની છે, પણ ભોજન પ્રસાદી અવિરત આજથી ચાલુ છે. યાત્રિક જુનાગઢમાં પગ મૂકે એટલે એમને સાત્વિક ભોજન મળવું જોઈએ એ ધ્યેય એટલે અમે કાલથી રસોડું ચાલુ કરી દીધું. વાહ, અદ્ભુત સેવા. અને ફૂલ ડીશ, દાળ ભાત, શાક, ભજીયા, પાપડ, અથાણા, લગ્નમાં જે ડીશ હોય ને એ રીતે જમાડીએ. એ શુદ્ધ અને સાત્વિક, શુદ્ધ અને સાત્વિક ભોજન. પાછો ભવનાથનો ભાવ પડે એટલે એ પ્રસાદી બની પ્રસાદ, જાય. મહાપ્રસાદ. ક્યાંથી આવો છો? મોરબી અને ટંકારાથી. દરરોજ 2000 માણસોને જમાડીએ. અમારી આ 13 વર્ષથી આ પરંપરા છે. જી જી. શિવરાત્રી અને પરિક્રમામાં વાહ, દરેક નાત જાતના ભેદભાવ વગર 18 વર્ણ અમારે ત્યાં ઉતારામાં જમે છે. અદ્ભુત. જય ગિરનારી. જય ગિરનારી. તો કાકાએ ખૂબ સારી વાત કરી. અને આ મેળો છે ને એ મેળો આપણા સનાતની ધર્મનો એક બીજો ફાયદો એ છે કે અહીંયા નાત જાતના જે ભેદભાવ હાલ સમાજ વ્યવસ્થામાં જોવા મળતા હોય એ જે બધી નાત જાતના ભેદભાવોની ભ્રમણાઓ ભાંગીને ભૂકો થઈ જાય. તો આ અન્નક્ષેત્રમાં બધા જ સાથે બેસી અને લોકો જમે છે. તો અવશ્ય આ બધા જ અન્નક્ષેત્રોના લાભ લેજો અને ભવનાથનો મેળો કરજો. આ વિડીયોમાં મેક્સિમમ પ્રયાસ કર્યો કે તમને આ મેળાની સંપૂર્ણ માહિતી મળતી રહે. હજી કંઈ બાકી હોય તો કોમેન્ટ કરજો. બાકી જય ગિરનારી. અને આગળના વિડીયોમાં સાધુ સંતોના દર્શન કરાવીશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ મોજે ગુજરાત.